सरकारी विज्ञान एवं वाणिज्य कॉलेज सोगढ़ का 25वां वार्षिक उत्सव एवं रजत जयंती महोत्सव शनिवार को कॉलेज परिसर में उत्साहपूर्वक आयोजित किया गया। कार्यक्रम में मुख्य अतिथि के रूप में डॉक्टर जयराम भाई गामित उपस्थित रहे। अपने संबोधन में मंत्री डॉक्टर गामित ने कहा कि यह कॉलेज आदिवासी एवं ग्रामीण क्षेत्र के हजारों विद्यार्थियों के जीवन में शिक्षा का उजाला फैला रहा है। उन्होंने कहा कि तापी जैसे आदिवासी बहुल जिले में उच्च शिक्षा का प्रसार पूरे समाज की प्रगति का मार्ग प्रशस्त करता है। रजत जयंती महोत्सव का उद्देश्य विद्यार्थियों को गुणवत्तापूर्ण शिक्षा देकर उनके जीवन स्तर में सकारात्मक परिवर्तन लाना है। इस अवसर पर विभिन्न क्षेत्रों में उत्कृष्ट प्रदर्शन करने वाले मेधावी विद्यार्थियों को सम्मानित किया गया। साथ ही पुलवामा आतंकी हमले में शहीद जवानों को श्रद्धांजलि अर्पित की गई। कार्यक्रम में सार्वजनिक एजुकेशनल सोसाइटी सोगढ़ के पूर्व अध्यक्ष स्वर्गीय नारायण भाई देवराणा के योगदान को भी याद किया गया। कार्यक्रम में प्राचार्य डॉक्टर राजेश भाई ए पटेल, तापी क्रिकेट एसोसिएशन के अध्यक्ष नरेंद्र भाई यू गामित, पूर्व विद्यार्थी संघ के अध्यक्ष जबार भाई पठान सहित अनेक गणमान्य नागरिक उपस्थित रहे। ऐतिहासिक नगरी सोनगढ़ना आ पावन धरती पर सरकारी आर्ट्स અને કોમર્સ કોલેજ સોનગઢ ખાતે આજે 25મા વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો। જૂન 2001 થી આ કોલેજની સ્થાપના થઈ અને ચાલુ શૈક્ષણિક વર્ષમાં 25 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરે છે। 14મી તારીખ 14 ફેબ્રુઆરી 2014ના દિવસે અત્રેની આ કોલેજને ગુજરાત સરકાર દ્વારા નવું અદ્યતન બિલ્ડિંગ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। એ નિમિત્તે એની યાદમાં આજે અમે વાર્ષિકોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। સાથે સાથે 14મી ફેબ્રુઆરીના દિવસે પુલવામામાં જે હુમલો થયો અને આપણા શહીદ સૈનિકોની શ્રદ્ધાંજલિ માટે પણ આ એક યાદ માટેનો આ પણ આ એક કાર્યક્રમ હતો। એમને શહીદોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી છે। કોલેજના આ સફરમાં 25 વર્ષના લેખાજોખા સોનેરી પ્રભાત નામનું મેગેઝિન પણ આજે આપણે લોકો સમક્ષ મૂકવામાં આવ્યું, પ્રસિદ્ધ થયું। આજના દિવસે આ ગુજરાત સરકારના માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિત સાહેબની અધ્યક્ષતામાં આખો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે કોલેજમાં અભ્યાસ કરતા 2000 વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન અલગ અલગ પ્રવૃત્તિઓ શૈક્ષણિક અને શૈક્ષણિકતર પ્રવૃત્તિઓમાં જે આગવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે એમને પણ એમનું સન્માન કરવાનો પણ આ કાર્યક્રમ દર વર્ષે રાખવામાં આવે છે। સાથે સાથે આ કોલેજમાં પીએચડી નો અભ્યાસ પૂર્ણ કરીને જે દીકરીએ પૂર્ણ કર્યો છે એમનું પણ સન્માન કરવામાં આવ્યું છે। તો દર વર્ષની જેમ આ વર્ષે પણ, પરંતુ આ વર્ષ ખાસ હતું, રજત જયંતિ હતી અને 14 તારીખે જે આ નવું બિલ્ડિંગ કોલેજનું સરકારી આર્ટ્સ કોમર્સ કોલેજ મળ્યું છે તો એ નિમિત્તે ખાસ અમે આ દિવસ પસંદ કરવામાં આવ્યો હતો અને તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ વખતે જે વિદ્યાર્થીઓ વિદાય લઈ રહ્યા છે કે કંઈક નવો અભ્યાસ આ વર્ષે પહેલું વર્ષ એવું હશે જેમાં વિદ્યાર્થીઓ વિદાય નહીં લેશે। એનું કારણ એ છે કે એનઈપી 2020 અંતર્ગત આપણું કોલેજનો 4 વર્ષનો સમયગાળો થઈ ગયો છે। પહેલા એફવાય એસવાય ટીવાય હતું, હવે 4 યર્સ પણ, એટલે જે ટીવાય ના વિદ્યાર્થીઓ છે એ વિદાય નહીં લેશે પણ ચોથા વર્ષમાં દાખલ થશે અને ત્યારબાદ અમે ક્રમશઃ આ કોલેજમાં 5મું વર્ષ એટલે કે એમએ નું 1 વર્ષ ગણાય એ પણ અમે ક્રમશઃ શરૂ કરશું। તો આ આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આ કોલેજ એક શિક્ષણનું વિદ્યાધામ થઈ રહે એના માટેના અમારા સતત પ્રયત્નો છે, જેના માટે રાજ્ય સરકાર, યુનિવર્સિટી, ગામના આજુબાજુના આગેવાનોનો ખૂબ સારો સહકાર અને સહયોગ મળી રહે છે। તો હવે પછીના દિવસોમાં આ કોલેજમાં જે વિદ્યાર્થી પહેલા વર્ષમાં દાખલ થશે તો એમએ ની ડિગ્રી લઈને જ આ કોલેજમાંથી બહાર પડશે એવું આયોજન ઉચ્ચારનું ભવિષ્યનું અમે કરી લીધું છે। મારું નામ ગામિત વિશ્વાબેન સુરેશભાઈ ગામિત છે। હું ગામડામાંથી આવું છું સોનગઢ સરકારી કોલેજમાં ભણવા માટે અને હું ટીવાય બીએ સોશિયોલોજી વિષયની વિદ્યાર્થીની છું અને હાલ હું ટીવાયમાં છું। તો જે લોકો એક્ઝિટ થવાના છે એ લોકો માટે તો કંઈ વાંધો નથી, પણ અમે જે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે 4 યરમાં એડમિશન લઈને ઓનર્સ કરવાના છે અને અમને ઘણો આનંદ થાય છે કે અમારી સરકારી
કોલેજ સોનગઢમાં અમે ચોથું વર્ષ કરવાના છે અને આગળ જતા ચોથું વર્ષ પૂરું કરીને MA નું પણ અહીં જે ખોલવામાં આવ્યું છે તો અમે અહીં જે અભ્યાસ કરીશું, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીનીઓ એવી છે કે જે શહેરોમાં જઈને ભણી શકતી નથી. એ લોકોના માતા પિતાની આર્થિક પરિસ્થિતિઓ સારી ન હોય અને એના માતા પિતાને પણ ઘણો ડર હોય કે દીકરી છે કે શહેરમાં જઈને ભણશે કે એમ કરશે, અને ભણશે તો એ લોકોને એવા લોકો મળશે કે જે એને હેરાન કરશે, રાતના આવવા જવાનું, હોસ્ટેલમાં રહેવાનું એવી ડર હોય છે. તેથી અમને ઘણો આનંદ થાય છે કે અમે સોનગઢ કોલેજમાં એડમિશન લઈને અહીં જે 4 યર પણ કમ્પ્લીટ કરીશું અને MA નું પણ અહીં ભણતર પૂરું કરીને આગળ વધશું અને ડોક્ટર R.A. પટેલ સરનો પણ ઘણા આભાર માનીએ છીએ કે અમને અહીંયા ભણવાનો મોકો મળ્યો અને એમના સહકારથી અમે ભણતર પૂરી કરી શકીએ. 3 વર્ષમાં તમારો અનુભવ કેવો રહ્યો? અમારા 3 વર્ષમાં ઘણો આનંદનો અનુભવ થયો છે, કારણ કે ફર્સ્ટ યરમાં અમે આવ્યા ત્યારે અમને ખબર ન હતી કે અહીંયા ભણવાનું કેવું હશે, કારણ કે અમે હોસ્ટેલમાં ભણ્યા અને સોનગઢમાં કોઈ પણ જગ્યાએ અમે સ્કૂલમાં ભણ્યા ન હતા તો અમને ખબર ન હતી કે અહીંયા ભણતર કેવું હશે, કોઈ જાણ ન હતી, પણ છતાંય અમે અહીંયા એડમિશન લીધું અને અમને ઘણો પ્રેમ અને ઘણો સહકાર મળ્યો અને ભણવામાં આગળ વધવા માટે ઘણો સહકાર આપ્યો સર લોકોએ. આપણે યુવા પેઢીને હવે તમે શું કહેવા માંગશો? યુવા પેઢીને એટલું જ કહેવા માંગીશ કે એ લોકો એક્ઝિટ ના થાય, 4 યર કમ્પ્લીટ કરે અને ડાયરેક્ટ જો 78% વધારે લાવે તો ડાયરેક્ટ PhD માં એડમિશન એ લોકોનું ભણતર સરળ બનાવે. આટલું જ છે. હું ગામિત સિલવાન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સોનગઢનો વિદ્યાર્થી છું. અત્યારે હું અહીં TYમાં છું અને મારો મેઇન સબ્જેક્ટ છે ઇંગ્લિશ. આમ તો દર વર્ષે અમારી કોલેજમાં વાર્ષિક મહોત્સવ ઉજવવામાં આવે છે, પરંતુ આ વખતે કંઈક અલગ થઈ રહ્યું છે. અમારા માટે ખૂબ ગર્વની વાત છે કે આ વર્ષે અમારી કોલેજના 25 વર્ષ પણ પૂર્ણ થયા છે અને એક તો અમારું જે ઓનર્સ જે આવ્યું છે નવું, અમને કોઈ બીજી કોલેજમાં ના જવું પડે, પરંતુ અમે આ જ કોલેજમાં રહીને અમે MA સુધી ભણી શકીએ આવી અમને તક મળી છે. તો આ બદલ અમારા પ્રિન્સિપલ સર તમામ સ્ટાફ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર કે અમને આવી તક આપવામાં આવી છે. શરૂઆતમાં જ્યારે કોલેજ મંજૂર થઈ ત્યારે ત્યાં હાઈસ્કૂલમાં આપણી કોલેજ ચાલી, પછી ગુજરાત સરકારે મકાન બનાવવાનું નક્કી કર્યું, ત્યાર પછી આપણે આ કોલેજનું મકાન પણ અહીંયા બન્યું અને ત્યાર પછી આ તમામ આપણું સાયન્સ હોય કે પછી બીજી ફેકલ્ટીઓ પણ ચાલુ થઈ. એટલે આ સોનગઢમાં જે આપણું શિક્ષણ કોલેજ શિક્ષણ એમના વિકાસ માટે સૌથી કદાચ બધા લોકોએ મહેનત કરી છે, નાના મોટા લોકોએ, પણ સૌથી વધારે જો મહેનત કરી અત્યાર સુધી તો આપણા ડોક્ટર રાજેશભાઈ પટેલ સાહેબને આપણે જોરદાર તાળીઓથી વધારી ગયા. બધાનો વાંધો નથી, કારણ કે એમની કામગીરી પણ સારી છે. બધા જ પ્રકારના કાર્યક્રમો થાય, શિક્ષણ સિવાયના પણ દરેક પ્રકારના કાર્યક્રમો થાય, સરકારના હશે, કોઈ જનજાગૃતિના હશે. એટલે કોલેજનું પણ ખૂબ સારું કામ પણ છે, રિઝલ્ટ પણ છે. અને અહીંયાથી જે વિદ્યાર્થીઓ મારા હિસાબે ભણીને જાય છે આગળ, એ લોકો ઘણી જગ્યાએ એ લોકોએ પણ સફળતા મેળવી છે. આજે પણ તમને અહીંયા વિવિધ ક્ષેત્રમાં જે તમે લોકોએ સફળતા મેળવી છે એના ઇનામ વિતરણનો પણ કાર્યક્રમ, તો જેટલા લોકોને પણ ઇનામ મળવાનું છે એમને પણ હું મારા તરફથી અભિનંદન આપું છું. તાળીઓ તો પાડો. અને જેમને નથી મળવાનું તો તમે ભવિષ્યમાં તમે પણ મહેનત કરજો, તો આવતા વર્ષે પાછા આપણે તમારું પણ નામ આવે એવું તમારે પ્રયત્ન પણ કરવાના છે.